ડિયર સ્ટુડન્ટ, આજે આપણે આલ્કોહોલ અને ફિનોલમાં કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ એટલે અત્યાર સુધી જે પ્રક્રિયા શીખ્યા એમાં આલ્કોહોલની અંદર O અને H વચ્ચેનો બંધ તૂટે તેવી પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. હવે આજે આપણે કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ એટલે આખો OH સમૂહ દૂર થાય અને અન્ય કોઈ સમૂહ આવે એવી પ્રક્રિયાનો અભ્યાસ કરીએ. પ્રક્રિયાઓ કે જેમાં આલ્કોહોલમાં કાર્બન ઓક્સિજનનો બંધ તૂટે છે, પણ કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ ફક્ત આલ્કોહોલ સંયોજનમાં જ જોવા મળશે. ફિનોલમાં કાર્બન ઓક્સિજનનો બંધ મજબૂત હોય છે. એનું કારણ અહીંયા આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે દ્વિબંધનું લક્ષણ હોય છે, સંસ્પંદન થાય છે. આ બંધ વધારે મજબૂત છે, આનું સંકરણ sp2 છે. એટલે ફિનોલ એક માત્ર જ પ્રક્રિયા આપે કે જેમાં કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે છે. મોટા ભાગે આલ્કોહોલમાં જ આવશે. ફિનોલની ઝીંક સાથે ગરમ કરતા ફિનોલ એટલે C6H5OH. ઝીંક છે ઓક્સિજન સાથે દૂર થાય અને ઝીંક ઓક્સાઇડ આપે. અહીંયા હાઇડ્રોજન આવી જાય એટલે C6H6 બેન્ઝીન બનશે. એટલે ફિનોલમાં કાર્બન ઓક્સિજનનો બંધ તૂટે એવી એક જ પ્રક્રિયા છે. O અને H વચ્ચેનો બંધ તૂટે એવી તો ઘણી બધી પ્રક્રિયાઓ જોયા, પણ ફિનોલમાં કાર્બન ઓક્સિજનનો બંધ તૂટે એવી એક જ પ્રક્રિયા છે, ઝીંક સાથે આપે છે. એટલે એમાંથી બેન્ઝીન બનશે. C6H5 માં એક જોડાઈને બેન્ઝીન અને ઝીંક ઓક્સાઇડ છૂટો પડે છે. હવે આગળ પહેલો પોઈન્ટ જુઓ, હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયાઓ. હાઇડ્રોજન હેલાઇડ એટલે કે HF, HCl, HBr અને HI સાથેની પ્રક્રિયાઓ. આલ્કોહોલ સંયોજન હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરે છે. HCl, HBr અને HI HF સાથે નહીં, કારણ હાઇડ્રોજન ફ્લોરિનનો બંધ મજબૂત હોય છે એટલે એનું આયનીકરણ શક્ય નથી, ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય. એટલે H અને ફ્લોરિન બે નાના એટલે બંધ મજબૂત. પછી ક્લોરીન, બ્રોમિન, આયોડિનનું કદ વધે એટલે આ બંધ સહેલાઈથી તૂટે. એટલે HCl, HBr અને HI આ હેલોજન એસિડ કહેવાય. એની હારે પ્રક્રિયા કરીને આલ્કાઇલ હેલાઇડ આપે છે. હવે આલ્કોહોલ છે એની હેલોજન એસિડ હારે પ્રક્રિયા કરતા અહીંથી H+ અને અહીંથી OH. H અને OH એટલે પાણી દૂર થાય અને OH ની જગ્યાએ હેલોજન આવી જાય તો આલ્કાઇલ હેલાઇડ આપે છે. આલ્કાઇલ હેલાઇડ. હવે આલ્કોહોલ ત્રણ પ્રકારના હોય છે. હવે આલ્કોહોલ ત્રણેય વર્ગના એટલે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. એની HCl સાથે પ્રતિક્રિયાત્મકતાનો તફાવત. એટલે ત્રણેય પ્રકારના આલ્કોહોલની સક્રિયતા એક સરખી હોતી નથી. તેના આધારે પ્રયોગશાળામાં તમને આપેલો આલ્કોહોલ પ્રાથમિક છે, દ્વિતીયક કે તૃતીયક એની પરખ કરી શકાય, જેને લ્યુકાસ કસોટી કહેવાય. આ લ્યુકાસ કસોટીની ટૂંક નોંધ પૂછાય તો આ પોઈન્ટ આવશે. લ્યુકાસ કસોટી વિશે ટૂંક નોંધ લખો. આલ્કોહોલ સંયોજનો લ્યુકાસ પ્રક્રિયક એટલે કે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને ઝીંક ક્લોરાઇડનું મિશ્રણ એમાં દ્રાવ્ય થાય છે. ત્યારે એના હેલાઇડ સંયોજનો અમિશ્રિત હોય, દ્રાવણમાં ધૂંધળાપણું ઉત્પન્ન કરે છે. જો તૃતીયક આલ્કોહોલ હોય તો એ આલ્કાઇલ હેલાઇડ તરત જ દ્રાવણ ધૂંધળું આપે, મતલબ તૃતીયક આલ્કોહોલ સાથે પ્રક્રિયા ઝડપથી થાય. પ્રાથમિક આલ્કોહોલ ઓરડાના તાપમાને આવું ધૂંધળાપણું આપતો નથી. એટલે જો આપણો આલ્કોહોલ તૃતીયક હોય
આ OH વાળો કાર્બન બીજા 3 હારે જોડાય છે, એની સાંદ્ર HCl સાથે ઝીંક ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરતા અહીંથી OH દૂર થશે, અહીંથી H પ્લસ, એટલે પાણી છૂટું પડે ત્યાં ક્લોરીન આવી જશે, તો 2-chloro-2-methyl propane બનશે. 2-chloro-2-methyl propane આપે છે, અહીંથી OH અહીંથી H, એટલે 2-chloro-2-methyl propane ની પદ તરીકે આપે. પણ હવે આ સરળતાથી ધૂંધળાપણું એટલે શું? આ તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ હોય એ પાણીમાં અદ્રાવ્ય છે, એટલે ધૂંધળું એટલે થાય કે અદ્રાવ્ય છે એટલે ઝાંખું ઝાંખું દ્રાવણમાં, જેમ કે પાણીમાં તેલ નાખીને હલાવીએ તો એ રીતે ધૂંધળું દેખાશે, એટલે તરત જ પ્રક્રિયા થઈ જાય, કારણ કે આમાંથી OH જાય એટલે તૃતીયક કાર્બોકેટાયન બને, તેની પર 3 દાતા છે એટલે સ્થાયીતા વધે, અહીંથી OH ગુમાવવાનું વલણ વધારે હોય. જો દ્વિતીયક આલ્કોહોલ લઈએ તો પ્રક્રિયા થતા આ તરત જ પ્રક્રિયા થાય. અહીંયા 5 મિનિટ પછી દ્રાવણ ધૂંધળું દેખાય, OH અને H, તો HCl, આ ક્લોરીન અહીંયા આવી જાય એટલે 2-chloro-propane બનશે. તો આલ્કાઇલાઇડની પાણીમાં દ્રાવ્યતા ઓછી હોય, પણ અહીંથી OH એટલે દ્વિતીયક કાર્બોકેટાયન બને, એની પર 2 દાતા સમૂહ છે એટલે ધનભાર આના કરતા ઓછો જ થાય, એટલે OH ગુમાવવાનું વલણ ઓછું હોય છે. એની બદલે પ્રાથમિક આલ્કોહોલ, આ તૃતીયક, આ દ્વિતીયક, એની બદલે પ્રાથમિક આલ્કોહોલ લીધો હોય, જેમ કે ઇથેનોલ, એની સાંદ્ર HCl સાથે ઝીંક ક્લોરાઇડની હાજરીમાં, તો અહીંયા ઊંચા તાપમાનની જરૂર પડે, આ ઓરડાના તાપમાને થઈ જાય. અહીંયાથી OH જાય એટલે પ્રાથમિક કાર્બોકેટાયન બને, તો એક જ દાતા છે, આ ધન એન અસ્થાયી છે એટલે OH ને દૂર કરવામાં મુશ્કેલી પડે, તો એમાંથી ક્લોરોઇથેન બનશે, પણ ઓરડાના તાપમાને નહીં બને, ખૂબ જ વાર લાગશે, અતિશય ઊંચા તાપમાને પ્રક્રિયા થાય. ઓરડાના તાપમાને એટલે નીચા ઓરડાના તાપમાને પ્રક્રિયા નહીં થાય. આ લ્યુકાસ કસોટી હતી. ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે પ્રક્રિયા. ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ, ફોસ્ફરસ 3 હેલોજન સાથે જોડાય, ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ કહેવાય છે. આલ્કોહોલ સંયોજન ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ પ્રક્રિયા કરી આલ્કાઇલ બ્રોમાઇડમાં રૂપાંતર પામે છે. આપણે જોઈ લઈએ, જો આપણને આલ્કોહોલ આપેલું હોય 3 મોલ આલ્કોહોલ અને ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ, તેમાં નવું કંઈ નથી. આ પ્રક્રિયા 10મા ચેપ્ટરમાં પણ આપેલી છે અને અહીંયા પણ આપેલી સેમ પ્રક્રિયા, એટલે આગળ એટલે ચેપ્ટર 10 ની અંદર આ પ્રક્રિયા આપી તમને કરાવી દઉં છું. ફોસ્ફરસ ટ્રાયહેલાઇડમાં 3 હેલોજન હોય, અહીંથી 3 OH જાય એટલે 3 મોલ આલ્કાઇલ હેલાઇડ આપે, અને આ ફોસ્ફરસ ઉપર 3 OH જોડાય છે એટલે H3PO3 ફોસ્ફરસ એસિડ આપે છે. જો આપણે ઇથેનોલ લઈએ, 3 મોલ ઇથેનોલ, ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ સાથે પ્રક્રિયા, અહીંથી 3 OH જાય ત્યાં 3 બ્રોમિન આવશે એટલે 3 મોલ બ્રોમોઇથેન અને H3PO3 ફોસ્ફરસ એસિડ છૂટું પડે, એ આ પ્રક્રિયા. એટલે આમાં આપણે શીખવાનું શું હતું? કાર્બન અને ઓક્સિજન, એટલે C અને O વચ્ચેનો બંધ તૂટ્યો, એવી પ્રક્રિયા. હવે આપણે આગળ પહોંચ્યા ત્રીજો પોઈન્ટ, નિર્જલીકરણ. નિર્જલીકરણ થવું એટલે કે પાણી દૂર થવું.
આલ્કોહોલ સંયોજનને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અથવા તો H3PO4 ફોસ્ફોરિક એસિડ જેવા પ્રોટિક એસિડ H+ આયન હોય એને પ્રોટિક એસિડ કહેવાય. આમાં પણ H+ હોય, H2SO4 2H+ આપશે, H3PO4 3 આપે, અથવા તો નિર્જળ ઝિંક ક્લોરાઇડ કે એલ્યુમિના. એટલે આલ્કોહોલની અંદર કાં તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અથવા તો ફોસ્ફોરિક એસિડ અથવા તો નિર્જળ પાણી વગરનો ZnCl2 કે એલ્યુમિના ઉદ્દીપક દ્વારા આ બધા જ પાણી શોષે, ભેજ શોષક છે, ચાલે. આમાંથી પાણી દૂર થશે એટલે આલ્કીન બનશે. આલ્કીન સંયોજન બનાવે છે. અહીં ચેપ્ટર 13 ધોરણ 11 સ્ટેપ છે. તો આપણે વાત કરીએ પેલા આલ્કીન કઈ રીતે બનશે. એટલે જે કાર્બન ઉપર અહીંયા H+ એટલે એસિડ ગરમી એટલે ડેલ્ટા, અહીંયા C અને O વચ્ચેનો બંધ તૂટે તો ભાગીદારીના બંને ઇલેક્ટ્રોન OH લઈને વયો જાય એટલે માઈનસ, તો ગુમાવીને પ્લસ થાય. આની એક કક્ષક ખાલી. C અને O વચ્ચેના બંધ હતા બે આ લઈ લે. હવે C અને H નો બંધ તૂટે એમાં હાઇડ્રોજન જાય બે ઇલેક્ટ્રોન મૂકીને એટલે આ માઈનસ થાય, અહીંથી H+ છે. આની ખાલી કક્ષક આની ભરાયેલી જોડાય એટલે પાણીનો અણુ છૂટો પડે. આની ભરાયેલી કક્ષક આની ખાલી કક્ષક જોડાય અને ત્યાં દ્વિબંધ રચાય એટલે આલ્કીન બનશે. આ રીતે આલ્કીન બનતું હોય છે. 443 કેલ્વિન તાપમાને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને ગરમ કરતા તે નિર્જલીકરણ પામે છે. ઇથેનોલ આપણે ઉદાહરણ તરીકે લઈએ. ઇથેનોલ C2H5OH એટલે કે CH3CH2OH સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને તાપમાન 443 કેલ્વિન. તો અહીંયા આગળ ઇથેનોલમાં અહીંયા CH3 CH2 અને OH છે. અહીંથી ને OH જશે, એના પાડોશી કાર્બન ઉપરથી H આ ત્રણમાંથી ગમે તે એટલે H અને OH જાય એટલે પાણી છૂટું પડ્યું. તો અહીંથી OH જાય એટલે કાર્બનનો એક બંધ બાકી, અહીંથી H જાય એટલે આ કાર્બનનો એક બંધ બાકી, બે પરસ્પર જોડાઈને પાઈ બંધ બનાવે એટલે ઇથીન બનશે. પણ આ પ્રક્રિયા 443 કેલ્વિન તાપમાને થશે. હવે આ પ્રાથમિક આલ્કોહોલ હતો એટલે આ OH વાળો કાર્બન પ્રાથમિક કાર્બન છે. એટલે OH વાળો કાર્બન બીજા એક સાથે જોડાયેલ છે. આમાંથી OH દૂર કરો એમાં તો એક ઇલેક્ટ્રોન જાતા છે. આમાંથી OH દૂર કરીએ તો આ પ્રાથમિક કાર્બોકેટાયન અસ્થાયી હોય એટલે પ્રબળ પરિસ્થિતિમાં OH દૂર કરવું હોય તો આ પ્રાથમિક આલ્કોહોલ છે 443 કેલ્વિન તાપમાન અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ લેવું પડે. પણ દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલનું નિર્જલીકરણ સહેલાઈથી થાય છે. મંદ પરિસ્થિતિમાં એટલે સહેલાઈથી. ઓછી સાંદ્રતા વાળો ઉદ્દીપક હોય, નીચું તાપમાન હોય તો પણ નિર્જલીકરણ થઈ જાય. અહીં CH3CHOH અને CH3 છે. અહીં 85% સાંદ્રતા વાળો ફોસ્ફોરિક એસિડ લે અને 440 કેલ્વિન તાપમાન રાખવામાં આવે તો અહીંયાથી પણ એક કાર્બન ઉપરથી આ OH વાળો કાર્બન દ્વિતીયક છે, અહીંથી OH એના પાડોશી ઉપરથી
H જશે, અહીંયા દ્વિબંધ રચાશે H અને OH એટલે H2O દૂર થાય, થી નીચે લખું તો માઈનસ લખાય, અહીં CH3CH ડબલ બોન્ડ CH2 પ્લસ H2O બનશે, આનો એક બંધ બાકી જોડાય પાઈ બંધ બનાવે એટલે અહીંયા પ્રોપેન બનશે. હવે આપણે વાત કરીએ જો ટર્સરી તૃતીયક આલ્કોહોલ લઈએ એટલે કે આ છે 2 મિથાઇલ પ્રોપેન 2-ઓલ. તો માં દ્વિતીયક આલ્કોહોલમાં વધુ સ્થાયી હતો પ્રાથમિક કરતા, આ તૃતીયક છે એના કરતા વધુ સ્થાયી થઈ જાય OH ગયા પછી કાર્બોકેટાયન, એટલે OH સહેલાઈથી દૂર થાય એટલે નિર્જલીકરણ સહેલાઈથી થાય એટલે માત્ર 20% સાંદ્રતા વાળો ફોસ્ફોરિક એસિડ પણ ચાલશે અને 358 કેલ્વિન ટેમ્પરેચર. અહીંથી ને OH જશે તો અહીંથી H છે તો CH3CCH3 અહીંથી એક હાઇડ્રોજન જશે, એ બે દ્વિબંધ બનાવી નાખે તો આપણે એને આમ પણ લખી શકાય, અહીં દ્વિબંધ રચાઈ જાય, અથવા તો આમ પણ લખી શકાય, અહીં લખ્યું એટલે 2 મિથાઇલ પ્રોપેન બનશે. તો હવે સાબિત શું થયું કે આલ્કોહોલ સંયોજનની સાપેક્ષ નિર્જલીકરણનો ક્રમ એટલે પ્રાથમિક આલ્કોહોલ કરતા દ્વિતીયક આલ્કોહોલમાંથી અને દ્વિતીયક કરતા તૃતીયક આલ્કોહોલમાંથી નિર્જલીકરણ સહેલાઈથી થાય, એટલે કે તૃતીયક આલ્કોહોલમાંથી આલ્કીન સહેલાઈથી બને, એનાથી મુશ્કેલ દ્વિતીયકમાં, એનાથી મુશ્કેલ પ્રાથમિકમાં. હવે આપણા કોર્સમાં અહીંયા મિકેનિઝમ આપેલું છે કે આ નિર્જલીકરણ વાસ્તવમાં થાય છે કઈ રીતે. હવે આનું કારણ તમને કહું, તૃતીયક કાર્બોકેટાયન મેં સમજાવી દીધું એટલે જે કાર્બન બીજા 3 હારે જોડાયેલો હોય એટલે OH સમૂહ જાય એટલે આ પ્લસ થઈ જાય તો તૃતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી હોય એટલે પ્રાથમિક દ્વિતીયક કાર્બોકેટાયન કરતા એટલે સરળતાથી બને, તૃતીયક આલ્કોહોલનું નિર્જલીકરણ વધુ સરળ. એટલે તૃતીયક આલ્કોહોલમાં શું થાય, અહીંથી ને OH જાય તો પછીનો જે આ ભાગ ધન બને એનો ધન ભાગ 3 ઇલેક્ટ્રોન દાતા વડે બરાબર ઓછો થાય એટલે આ ધન ભાગ અહીંયા 1 2 અને 3 કાર્બન વડે ઘટે. આ ઇલેક્ટ્રોનનું દાન કરે એવા 3 દાતા સમૂહ છે, મિથાઇલ દાતા હોય એટલે OH સહેલાઈથી દૂર થઈ જાય. દ્વિતીયકમાં શું થાય, બે જ દાતા હોય એનો ધન ભાર વધુ ધનભારિત હોય તો OH ને ઘડીકમાં ના છોડે. પ્રાથમિકમાં શું થાય, માત્ર એક જ દાતા હોય તો આ વધુ ધનભારિત હોય અને વધુ આકર્ષણથી જકડી રાખે. હવે પ્રોટોન, હવે આપણે ઇથેનોલના નિર્જલીકરણની ક્રિયાવિધિ. એકચ્યુઅલી ઇથેનોલ છે કે આલ્કોહોલ એનું નિર્જલીકરણ 3 તબક્કામાં થાય છે. તબક્કો પહેલો, પ્રોટોનિક આલ્કોહોલનું બંધ, એને પ્રોટોનેટેડ પણ કહેવાય, ઓક્ઝોનિયમ આયન પણ કહેવાય. તો બતાવો, પહેલા આપણે ઇથેનોલ લઈએ, એમાં ઓક્સિજન ઉપર 2 લોન પેર છે. હવે આપણે માધ્યમ એસિડ રાખેલું છે અને આ પ્રતિવર્તી અને ઝડપી પ્રક્રિયા છે. એટલે ઇથેનોલ જેવો એસિડના કોન્ટેક્ટમાં આવે એની ખાલી કક્ષકને ઇથેનોલમાં ઓક્સિજનના, કારણ કે H+ છે એ અસ્થાયી હોય, તરત જ ઇલેક્ટ્રોન વડે આકર્ષાય એટલે આના જે ઇલેક્ટ્રોન છે લોન પેરના H+ સાથે જોડાય, સવર્ગ સહસંયોજક બંધ બનાવી નાખે એટલે લોન પેર એક જ વધે. આ ગુમાવીને ફોર્મલ ચાર્જ, આ મેળવીને તટસ્થ, આ ગુમાવીને પ્લસ, એટલે અહીં પ્લસ લખેલું ફોર્મલ વીજભાર છે, અહીં બનતો બંધ છે સવર્ગ સહસંયોજક. એટલે જ્યારે સવર્ગ સહસંયોજક બંધ બને એમાં જે પરમાણુ ઇલેક્ટ્રોનિકનું દાન કરતો હોય એ પ્લસ થઈ જાય એટલે ફોર્મલ ચાર્જ, એટલે એક ઇથેનોલમાં એક હાઇડ્રોજન વધી ગયો એટલે પ્રોટોન H+ એટલે પ્રોટોન વધી ગયો એટલે પ્રોટોનિક આલ્કોહોલ બનશે.
અથવા આટલા ભાગને ઇથાઇલ કહેવાય, આ ભાગને ઓક્ઝોનિયમ, ઇથાઇલ ઓક્ઝોનિયમ આયન બનશે. આ તબક્કો ઝડપી છે. હવે કાર્બોકેટાયનનું બનવું. કાર્બોકેટાયનનું બનવું આ ધીમો તબક્કો છે, એટલે વેગ નિર્ણાયક તબક્કો થશે. બરાબર H+ તરત જ મેળવી લઈએ ખૂબ જ ઝડપથી. પછી જે પ્રોટોનિક આલ્કોહોલ છે એમાંથી આ પાણીનો અણુ દૂર થાય, એટલે ભાગીદારીના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ ખેંચાય, કારણ કે વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે છે. એટલે અહીંયા જે CH3 આ કાર્બન જે ઇલેક્ટ્રોન 2 ગુમાવશે ભાગીદારીના પ્લસ, એને કાર્બોકેટાયન કહેવાય. અને અહીંયા એક જ લોન પેર હતી, હવે 2 થઈ જાય, એટલે ફોર્મલ ચાર્જ જાય એટલે પાણીનો અણુ દૂર થયો, એટલે કાર્બોકેટાયન બનશે. બીજા સ્ટેપમાં પછી પ્રોટોનનું, એટલે અહીંયા જે પ્રોટોન, કારણ કે આ કાર્બન બન્યો એ ધનભારિત છે, એની કક્ષક ખાલી છે. અહીં C અને H વચ્ચે ઇલેક્ટ્રોન છે, એટલે અહીંથી ને આ H+ જશે, એટલે આ બે ઇલેક્ટ્રોન આની ખાલી કક્ષક સાથે જોડાશે, એટલે પ્રોટોન દાખલ થયો તો પ્રોટોનથી પૂરું થાય. અહીંથી ને H+ દૂર થશે, એટલે હવે આની જે ભરાયેલી કક્ષક છે આની ખાલી કક્ષક સાથે જોડાય છે, એટલે ત્યાં પાઈ બંધ રચાઈ જાય. અને આ રીતે C ડબલ બોન્ડ C H2 અને H+ જે પાણીમાંથી દાખલ થયો હતો એ ફરી પાછો દૂર થાય, કારણ કે ઉદ્દીપક પ્રક્રિયામાં ભાગ ના લે, પ્રક્રિયાને અંતે પાછો મળી જાય. એટલે તબક્કા 1 માં વપરાયેલા એસિડ તબક્કા 3 માં મુક્ત થાય છે. સંતુલનને જમણી બાજુ ખસેડવા માટે ઇથિન બને એવો તરત જ દૂર કરવો જોઈએ, કારણ આ પ્રક્રિયામાં તીર જો બંને સાઈડ છે પ્રતિવર્ત, એટલે 2 દિશામાં થાય, નહીંતર પાછો પાઈ બંધ તૂટીને આ ઊંધી પ્રક્રિયા શરૂ થઈ જાય. એટલે પ્રતિવર્તી પ્રક્રિયામાં જ્યારે નિપજ બને તરત જ દૂર કરવી પડે, નહીંતર પાછી ઊંધી દિશામાં પ્રક્રિયા થઈ જાય. હવે આપણે પહોંચ્યા ઓક્સિડેશન. ઓક્સિડેશન આપણે બહુ સામાન્ય રીતે ખબર છે, ધોરણ 11 ઓક્સિડેશન થવું એટલે ઓક્સિજનનો ઉમેરો કે હાઇડ્રોજનનું દૂર થવું એને ઓક્સિડેશન કહેવાય. રિડક્શનમાં ઊંધું, ઓક્સિજનનું દૂર થવું કે હાઇડ્રોજનનું ઉમેરો એટલે રિડક્શન. હવે આપણે આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ છીએ. આલ્કોહોલના ઓક્સિડેશનમાં ઓક્સિજન હાઇડ્રોજન અને કાર્બન હાઇડ્રોજનના બંધ તૂટે છે, અને કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ રચાય છે. ધારો કે કોઈ આલ્કોહોલ છે આ રીતે, તો અહીંયા O અને H વચ્ચેનો બંધ તૂટે, અહીંયા C અને H વચ્ચેનો બંધ તૂટે, એટલે 2 હાઇડ્રોજન દૂર થયા. હાઇડ્રોજન દૂર થાય એટલે તો ઓક્સિડેશન કહેવાય. એટલે હવે અહીંયા કાર્બનનો એક બંધ બાકી, ઓક્સિજનનો એક બાકી, પરસ્પર જોડાઈ જાય એટલે કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ રચાય છે. એટલે આલ્કોહોલમાં O અને H વચ્ચેનો બંધ તૂટે, C અને H વચ્ચેનો બંધ તૂટે, આ 2 હાઇડ્રોજન જાય, C અને O વચ્ચે દ્વિબંધ રચાઈ જાય, એટલે કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બને છે. કોનું? આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાથી. આ મેથડ સમજાઈ ગઈ. ઓક્સિડેશન પ્રક્રિયામાં બંધનું આ પ્રમાણે તૂટવાનું અને બનવાનું થતું હોય છે, અને વિહાઇડ્રોજનીકરણ
વી ક્યાં લાગે કેમિસ્ટ્રીમાં? દૂર કરવું હોય તો વી લાગે. હાઇડ્રોજનીકરણ એટલે હાઇડ્રોજન દૂર થાય છે માટે વી હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા કહેવાય. જેમાં આલ્કોહોલના અણુમાંથી ડાયહાઇડ્રોજન એટલે H2 બે હાઇડ્રોજન વાળો અણુ એટલે ડાયહાઇડ્રોજન અણુ દૂર થાય. ઉપયોગમાં લેવાતા ઓક્સિડેશન કર્તાને આધારે એટલે કયો ઓક્સિડેશન કર્તા, કારણ કે આનું ઓક્સિડેશન આપણે કરીએ તો એમાં કોઈ ઓક્સિડેશન કરતા તો જોઈએ ને, મેળે મેળે ઓક્સિડેશન થાય નહીં. તો ઓક્સિડેશન કરવા માટે ઓક્સિડેશન કરતા કયો લીધો છે તેના આધારે પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડીહાઇડમાં ઓક્સિડેશન થાય. એટલે નિર્બળ ઓક્સિડેશન કરતા હશે ને કહેવાનો મતલબ તો આલ્ડીહાઇડ બનશે. પ્રબળ ઓક્સિડેશન કરતા હશે તો પ્રાથમિક આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ બનશે. સમજાણું? નિર્બળ ઓક્સિડેશન કરતા હશે તો પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ આવશે અને પ્રબળ ઓક્સિડેશન કરતા હશે તો પ્રાથમિક આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ બનશે, જે આપણે જોઈએ. RCH2OH હવે ખબર હોય છે પ્રાથમિક આલ્કોહોલ છે એટલે OH સમૂહ ધરાવતો કાર્બન બીજા એક સાથે એટલે આ પ્રાથમિક કાર્બન ઉપર OH છે એટલે પ્રાથમિક આલ્કોહોલ. આમનું ઓક્સિડેશનની સંજ્ઞા ચોરસ બોક્સમાં O છે તો હમણાં સિવાય RCH2OH છે, અહીંયા O અને H નો બંધ તૂટે, અહીંયા C અને H એટલે H2 જશે એટલે C અને O વચ્ચે દ્વિબંધ રચાય છે RCOOH અને ટૂંકમાં RCHO એટલે આલ્ડીહાઇડ બનશે. હવે જો પ્રબળ ઓક્સિડેશન કરતા હોય, નિર્બળ હોય તો આ પ્રક્રિયા પૂરી થઈ ગઈ. પ્રબળ હોય તો RCOOH છે એમાં C અને H ની વચ્ચે એક ઓક્સિજન ઉમેરાય. C અને H ની વચ્ચે એટલે RCOOH તો કાર્બોક્સિલિક એસિડ આપે છે. આલ્કોહોલ સંયોજનમાંથી સીધો જ કાર્બોક્સિલિક એસિડ મેળવવા માટે પોટેશિયમ પરમેંગેનેટ એટલે KMnO4 આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, યાદ રાખવાનું છે. બરાબર? તો આલ્કોહોલમાંથી ડાયરેક્ટ આલ્ડીહાઇડ બને જ નહીં, બેયના ભેગો સીધો કાર્બોક્સિલિક એસિડમાં ફેરવી નાખે. આલ્ડીહાઇડ સંયોજન બનાવવું હોય તો નિર્બળ ઓક્સિડેશન કરતા ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ નો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર? હજી એક નિર્બળ ઓક્સિડેશન કરતા આવશે PCC પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. એટલે કયો ઓક્સિડેશન કરતા લઈએ છીએ એના આધારે નિપજ મળે. તો આપણે CH2OH છે તેનો નિર્બળ ઓક્સિડેશન કરતા ક્રોમિયમ ઓક્સાઇડ લઈએ તો અહીંથી ને OH બંધ તૂટે, અહીંથી CH એટલે RCOOH આલ્ડીહાઇડ આપશે અને ટૂંકમાં RCHO લખાય. બંધારણ આવું હોય. પ્રાથમિક આલ્કોહોલ સંયોજનના ઓક્સિડેશનથી આલ્ડીહાઇડ સંયોજનની સારી નિપજ મેળવવા માટે PCC નો ઉપયોગ થાય છે. પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ જે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડનું પેરિડિન અને HCl નો સંકીર્ણ છે. પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ એટલે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ પેરિડિન અને HCl નું મિશ્રણ છે. એટલે જો આપણે CH3CH ડબલ બોન્ડ CH અને CH2H અહીં OH વાળો કાર્બન એક સાથે પ્રાથમિક આલ્કોહોલ થયો, એમાં PCC વાપરીએ. PCC એટલે CrO3 પછી પેરિડિન અને HCl નું મિશ્રણ છે
તો પીસીસી છે એ આવું હોય છે. Pyridinium chlorochromate, અહીંયા N પ્લસ અને Cl, આ પીસીસી pyridinium chlorochromate, આ ટાઈપનું પીસીસી હોય છે. એ અતિ ઉત્તમ છે. એટલે અહીંથી CH2H છે ને, અહીંથી દ્વિબળને અસર નહીં કરે. આપણા ખાલી પ્રાથમિક આલ્કોહોલ વાળા ભાગનું જ ઓક્સિડેશન કરે. અહીંથી H, અહીંથી H, એટલે COOH એટલે CHO આલ્ડિહાઇડ ગ્રુપ બનાવે છે. આ ખરેખર 1 2 3 4 છે. બ્યુટ 2 in 1 ol છે. આ છે બ્યુટ 2 ઇનાલ છે. ઇન પ્લસ આર એટલે ઇનાલ. ખરેખર બ્યુટ 2 in 1 આર, પણ સંધિ જોડીને બ્યુટ 2 ઇનાલ છે. દ્વિતીયક આલ્કોહોલ સંયોજન માટે હવે આપણે દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલની વાત કાલે કરીશું. અહીં સુધી આજે આપણે રાખીએ પ્રાથમિક આલ્કોહોલ. બરાબર. પ્રાથમિક આલ્કોહોલનું નિર્બળ ઓક્સિડેશન કરતા હોય ઓક્સિડેશન થાય તો આલ્ડિહાઇડ બને. પણ જો અહીં કેમિનો પર પ્રબળ ઓક્સિડેશન કરતા લઈએ તો હવે દ્વિતીયક આલ્કોહોલ છે એમાં કીટોન મળશે, એ આપણે કાલે જોશું. અને તૃતીયક આલ્કોહોલમાં કાર્બોક્સિલિક એસિડ મળશે પાછું, એ આપણે વિગતવાર કાલે ભણીશું. અહીં સુધી રાખીએ. જય હિન્દ.